માકીબેન મેરાની એટલું બોલ્યા હતા કે દરબાર તમને જે ઉગ્યું હોય ઈ તમે નો કહો તો મારા એક દીકરા રામલાના સોગન છે તમને. અને સાહેબ બોલ્યો દરબાર, આમાં એક 100 રૂપિયાની રાણી સાહેબ કોથરી હતી, વાહલી હતી, ક્યાં ભૂલી ગયો છે? ઘણી જગ્યાએ રોકાણો, જોઈ ખોટું બોલ્યા, ઘણી જગ્યાએ રોકાણો, ક્યાં ભૂલી ગયો છે? મને યાદ નથી આવતું. અરે બાપુ, ઈ તો મારે જરૂર પડી હતી રાતે, તમે તો હુઈ ગયા હતા, કોથલી મેં જોઈ હતી ખડિયામાં. શું બાઈની ચતુરાઈ છે સાહેબ. રાતે મારા ગામનો એક મજૂર આવ્યો, મારા મજૂરે એમ કીધું કે બેન, મારી બેનને તેડવા જ આવી છે, અગણીનું આણું છે, મને 100 રૂપિયા દે તે થાય બેન. વેચાણ ક્યાં જાઉં બાપુ? મને ખબર હતી તમારા ખડિયામાં હતા એટલે મને એમ થયું હવારમાં બાપુને જરૂર પડશે તો વેપારી પાસેથી લઈ આવી. હાલો આગળ આવી, તમે ઉભા રહ્યો અહીંયા. ત્યાં આવી વેપારીને જઈને મૂળું મોઢાને ગળીથી માકીબાઈ મેરાણી એટલું બોલી કે કોથળી સીવી છે દરજીને, કે કોથળી સીવી દીધી. વેપારી પાસેથી 100 રૂપિયા રાણી સાહેબના લીધા. આવી અને આમ કે છે કે બાપુ, અમે ગામડાના માણા અડધી રાતથી હવાર સુધી તમારા રૂપિયા વાપર્યા, અમને માફ કરજો. માફી માંગવી અને કાઠી દરબારના દીકરાને ઘોડે ચડીને ફળિયામાં દાખલ થવું. કારણ કે કોથળી ભૂલાઈ ગઈ હતી. માએ કીધું કે જા ઘોડે ચડીને જા, જ્યાં પકડાઈ નથી પકડી લે ને દે પૈસા. હું બાપુ જ્યાં જાઉં ત્યાંથી તમે નીકળી જાઓ, જ્યાં જાઉં ત્યાંથી નીકળી જાઓ. અહીંયા તમે ભેળા છે. મને એક બાજુ માકીબાઈ મેરાણી માફી માંગે છે અને એક બાજુ દીકરો કે છે કે રૂપિયા તો ન્યા પડ્યા ત્યાં બાપુ, હું કોથળી લઈને મારી બાઈએ મને મોકલ્યો. હવે આલગાવાલા દરબારને વિચાર આવે, માકી બેન, મહાભારતમાં એવું આવે છે બેન કે દ્રૌપદીની ભગવાન કૃષ્ણ રાખી, એવું મહાભારતમાં મેં સાંભળ્યું છે. પણ મને એમ આજ લાગે છે કે ધારે તો દ્રૌપદી કૃષ્ણની આબરૂ રાખી શકે એવું આજ મને સિંહલી ગામમાં લાગે છે બેન.